આજે અમે મેયરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ અને કહેવા આવ્યા છીએ કે સત્તામાં બેઠેલા જે રાજકોટના પ્રથમ નાગરિક કહેવાય એને ભ્રષ્ટાચારની માજા મૂકી છે. એમના પતિ દ્વારા ગેરકાયદેસર અને સરકારી જમીનની અંદર જે બાંધકામ કરવામાં આવ્યું છે એની ગયા દિવસોમાં કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અને નાનામાં નાનો માણસ જો રાજ્યની અંદર કઈ ભૂલ કરે તો એને કડક કાર્યવાહી કરવામાં આવે છે, દંડ લેવામાં આવે છે અને નાના માણસોના આખી વસાહત ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે. તો આ સત્તાધીશો ની શું આ મિલીભગત છે કે શું, કે મેયર ના મકાન ઉપર ગેરકાયદેસર જગ્યા ઉપર મકાન બાંધકામ કરેલ છે એના ઉપર કેમ બુલડોઝર ફેરવવામાં નથી આવતું? તો અમારી એવી માંગણી છે કે આ